અને હવે આગળ વધીશું, વાત કરીશું આરટીઓમાં અફવાના બોમ્બ વિશે। અમદાવાદ, રાજકોટ અને સુરત આરટીઓ કચેરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જી હા, સુરત આરટીઓ કચેરી ખાલી કરાવી દેવામાં આવી છે। પોલીસ સહિત બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસ માટે પહોંચી ગઈ છે અને તેની પાછળનું કારણ છે બોમ્બથી ઉડાવવાની ધમકી। સુરત આરટીઓને ઈમેલથી ધમકી મળી નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે તપાસ કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ, એક બાદ એક બોમ્બથી ઉડાવવાની ધમકીઓ હજુ પણ યથાવત મળી રહી છે। હાલ તો જે રીતે વિગતો સામે આવી રહી છે, અમદાવાદ, રાજકોટ અને સુરત આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકીને જોતા હાલ તો તપાસની કામગીરી આ તમામ આરટીઓમાં કરવામાં આવી રહી છે। આ તરફ વડોદરા આરટીઓ કચેરીને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। આરટીઓ કચેરીમાં બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો। ધમકીના કારણે પોલીસ, ડોગ સ્ક્વોડની ટીમો કામે લાગી। આરટીઓ કચેરીના બિલ્ડિંગને ખાલી કરીને તપાસ હાથ ધરાઈ। ઈમેલનો સોર્સ શોધવા માટે સાયબર ક્રાઇમ કામે લાગી ગઈ છે। આમનો આજે ડ્રાઇવિંગ ટેસ્ટનું ઓલું હતું અને અમે અહીંયા આવી ગયા। અડધી કલાક પહેલાં બોલાવેલા હતા, અપોઇન્ટમેન્ટ લેટરમાં લખેલું હતું, તો અમે વહેલા આવી ગયા અને અહીંયા ખબર પડી કે સવારથી કોઈના ટેસ્ટ થયા જ છે નહીં, એવું છે। શું કારણસર લોકોને બહાર રાખે છે? કોઈ અધિકારી દ્વારા જાણ કરવામાં આવી? ના, અધિકારી દ્વારા તો અમને કંઈ પણ જાણ કરવામાં હમણાં આવી નથી। અગર કોઈ બીજાને કીધું હોય તો ખબર નહીં, અમને તો નથી ખબર। અમે એ લોકોને પણ પૂછ્યું તો લોકો કંઈ કહેતા નથી કે અંદરથી કંઈ જવાબ આવ્યો હોય તો। અને એવા રૂમર્સ ફેલાયેલા છે કદાચ કંઈ બોમ્બ થર્ટ આવ્યો છે કે કંઈ, પણ કેટલું સાચું કેટલું ખોટું ખ્યાલ નથી। તો આપ જુઓ, આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાની સાથે આરટીઓ કચેરી ખાલી કરાવવામાં આવી છે અને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, પરંતુ આ વાતની ગંભીરતા હાલ તો સેવવામાં આવી રહી છે। આમનો આજે ડ્રાઇવિંગ ટેસ્ટનું ઓલું હતું અને અમે અહીંયા આવી ગયા। અડધી કલાક પહેલાં બોલાવેલા હતા, અપોઇન્ટમેન્ટ લેટરમાં લખેલું હતું, તો અમે વહેલા આવી ગયા અને અહીંયા ખબર પડી કે સવારથી કોઈના ટેસ્ટ થયા જ છે નહીં, એવું છે। જે મેલ મળ્યો હતો એના રિગાર્ડિંગ કચેરી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવેલી છે, સંબંધિત વિભાગને પણ જાણ કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું। તેના દ્વારા પોલીસ દ્વારા અત્રેની કચેરી આવી અને તમામ પ્રકારની જે લો એન્ડ ઓર્ડરની જે પરિસ્થિતિ છે એને હાથમાં લઈ અને કાર્યવાહી કરવામાં આવેલ છે। અને હાલ જે જોતા પરિસ્થિતિ પ્રમાણે એવો કોઈપણ પ્રકારના જે છે ફેક અફવા કે ફેક ન્યૂઝ જણાવ્યો છે। તો આપ જુઓ, વડોદરા, સુરત, રાજકોટ તેમજ અમદાવાદની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। જે પણ કામગીરી હતી તેને સ્થગિત કરી દેવામાં આવી। ઘણા નાગરિકો ત્યાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા હતા, પરંતુ પૂરી કચેરી ખાલી કરાવીને હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ, ઈમેલથી આ ધમકી આપવામાં આવી હતી। ગત સમયમાં પણ જોયું છે કેવી રીતે કોર્ટ્સથી લઈને તમામ જે શાળાઓને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી। જો કે તે બાદ એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી હતી, જેણે આ ધમકીઓ આપી હતી। જો કે આ ધમકીઓનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે, એટલે આ કોઈની મોડસ ઓપરેન્ડી છે કે કેમ, તેને લઈને હવે ઘણા સવાલ ઉઠી રહ્યા છે અને તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। આપને જણાવી દઈએ, સુરત આરટીઓ કચેરીને કોઈ ધમકી નથી આપવામાં આવી, પરંતુ તકેદારીના ભાગરૂપે સુરત આરટીઓ કચેરીને પણ ખાલી કરી દેવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ, રાજકોટ અને ત્યારબાદ હવે સુરત આરટીઓને પણ એક મેલ મળ્યો છે, જેમાં આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ત્યારે સુરત એસઓજી અને પાલ પોલીસની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ છે અને મહત્વની વાત છે કે જે રીતે આ મેલ મળ્યો છે ત્યારબાદ જે ડોગ સ્ક્વોડની જે ટીમ છે તે ટીમ પણ અહીં આરટીઓ કચેરી ખાતે પહોંચી ગઈ છે અને વિવિધ જે વિભાગો છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અંદાજિત 15 થી 20 મિનિટ સુધી જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની શંકાસ્પદ જે વસ્તુ છે તે મળી નથી। જે રીતે એસઓજીની ટીમ સૌપ્રથમ જે પાલ ખાતે આવેલા આરટીઓ કચેરી ખાતે પહોંચી હતી, ત્યારબાદ જે આરટીઓ કચેરીમાં હાજર તમામ જે અધિકારીઓ અને જે લોકો હતા તેમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। લોકોમાં દોડધામનો માહોલ છવાઈ ગયો હતો। લોકો આરટીઓ કચેરીની બહાર પહોંચી ગયા હતા અને ત્યારબાદ જે પાલ પોલીસની જે ટીમ છે તે ટીમ દ્વારા જે મુખ્ય જે રસ્તો છે તે રસ્તા ખાતે આ રીતે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા
રહ્યા છે। આપ જોઈ શકો છો હજુ પણ જે લોકો છે તે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ક્યાંક તે ક્યાંક અહીં આવ્યા હતા પોતાના કામ અર્થે, પરંતુ પોલીસ દ્વારા તેમને અંદર જવાની ના પાડતા તેઓ વિલા મોડે પરત ફરી રહ્યા છે। હાલમાં હું કેમેરામેનને કહીશ કે જે મુખ્ય જે ડોસ્કોરના જે દ્રશ્યો છે તે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે। આપ જોઈ શકો છો ડોસ્કોરની જે ટીમ છે તે ટીમ દ્વારા તમામ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। આરટીઓના અલગ અલગ જે વિભાગો છે તે વિભાગોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો ઝીણવટપૂર્વક અહીં દરેક જે વસ્તુઓ છે તે વસ્તુઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ અહીં જે ઝેરોક્સ મશીનની દુકાન છે તે દુકાનમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો આપના સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ। જે ડોસ્કોની જે ટીમ છે તે ટીમ દ્વારા સતત જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો આરટીઓની જે મુખ્ય જે કાર છે તે કારની પણ અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અંદર કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ છે કે કેમ તે અંગે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ વાત કરીએ તો આખી આરટીઓ કચેરી છે તે ખાલી કરાવી દેવામાં આવી છે। અમદાવાદ, રાજકોટ અને સુરત આ ત્રણેયને એક સાથે મેલ મળ્યા હતા, જેને કારણે સુરત પોલીસ દોડતી થઈ છે। હાલમાં હજુ સુધી કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ મળી નથી।